ધોળકા અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારના સફળ સેવા અને સુશાસન અને જનકલ્યાણના અવિરત 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન ધોળકા સ્વામિનારાયણ મંદિર મુકામે યોજાયેલ. તેમાં અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, પ્રદેશ મંત્રી આશાબેન નકુમ, અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, હાર્દિકભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ સુરતસિંહ ગોહિલ, પૂર્વ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, કમાભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડિયા, ભરતભાઈ મેર, દેવેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી પધારેલ પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટરશ્રીઓ, વકીલશ્રીઓ, વેપારીશ્રીઓ, મંડળના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. વિષય આયુષ્યમાન વિષય મુદ્રા લોન થકી નાના મોટા લારી ગલ્લા વાળા જે નાનું મોટું કામ કરી પોતાની આજીવિકા, પોતાનું ઘર ચલાવતા હોય એવા લોકો માટે પણ ખૂબ મોટી રકમ, લગભગ 74 લાખ લોકોને જે ફેરિયા લારી ગલ્લા વાળાને એ આપવામાં આવી. અને આજે મુદ્રા યોજના હેઠળ પણ કોઈ પણ ગેરંટી સિવાયની લોનો પણ 57 કરોડથી વધારે લોનો એમના દ્વારા વહેંચવામાં આવી છે. યુવાનો મજબૂત થાય, સ્વનિર્ભર થાય, પગ ઉપર ઉભા રહી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે એ પ્રકારની સંકલ્પ સાથે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે એક હોલિસ્ટિક એપ્રોચથી એક સર્વાંગીણ વિકાસનું મોડલ જે આખા દેશ સમક્ષ જે પ્રસ્તુત થયું એના કારણે લોકોનો રાજનીતિ પ્રત્યે, રાજકીય પક્ષો પ્રત્યે અને નેતા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. અને વિશ્વાસના કારણે हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.